બગદાણાની આખી ઘટના થઈ અને આ ઘટનાને લઈ અને હવે ક્યાંક ને ક્યાંક કોળી સમાજના આગેવાનો એવું કહી રહ્યા છે કે આખી બાબતની પાછળ જીતુ વાઘાણીનો હાથ છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની આખી ઘટના થઈ અને હવે આ ઘટનાને લઈ અને જીતુ વાઘાણીના મત વિસ્તારમાં કોળી સમાજનું એક મોટું મહાસંમેલન મળવાનું છે. આ મહાસંમેલનને લઈ અને અનેક ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે આ મહાસંમેલન મંત્રી જીતુ વાઘાણીના વિસ્તારમાં મળવાનું છે અને આ તમામ બાબતોને લઈ અને જ્યારે કોળી આગેવાનો હવે એક નિવેદન આપી રહ્યા છે ને તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આખી ઘટના જે આટલી બધી આગળ વધી, આ ઘટના આગળ આટલી બધી વધતી જ નહીં જો જીતુ વાઘાણી દ્વારા આખી બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક સાથ સહયોગ આપવામાં આવતો, પરંતુ હવે એવું થયું નથી. અને હવે આ આખી બાબતને લઈ અને કોળી સમાજના આગેવાન દ્વારા મેં જ્યારે એક ડિબેટ કરી હતી ત્યારે શું કહેવામાં આવ્યું અને માયાભાઈ આહિર અને હીરાભાઈ સોલંકીના બે નિવેદનો પણ સામે આવ્યા છે. આ નિવેદનોને લઈને પણ બંને સમાજના આગેવાનો શું વિચારે છે સૌપ્રથમ એ સાંભળી લઈએ. પીઠ પાછળ વાત કરવી કે ગોગરી વાત કરવી આપને ફાવે નહીં. જે બનાવ બન્યો એમાં ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનોને એવું લાગે છે કે આમાં જીતુભાઈ વાઘાણીનો હાથ છે. બીજું કે તમે જો કે જે પોલીસ પ્રશાસનના જે અધિકારીઓએ કાયદાનો દુરુપયોગ કર્યો, બરાબર, અને એ સાબિત, બરાબર, એસઆઈટી ની ટીમે કરી નાખ્યું કે પેલા 8 આરોપી હતા, હવે 14 આરોપી થયા, બરાબર. હજી 2 દિવસ પહેલા 2 વ્યક્તિને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા, એ કોળી સમાજના યુવાનો હતા. પછી હજી એક આરોપી છે, બરાબર, એના તો આગોતરા જામીન મૂકી દીધા, એ તો ફરાર છે. એટલે એસઆઈટીએ સાબિત કરી દીધું છે કે પોલીસ પ્રશાસને અધિકારીઓ બેદરકારી દાખવી છે, બરાબર. તો હજી પોલીસ પ્રશાસન કેમ જે સરકારી પોલીસ કર્મચારીઓ છે ને સાવરે છે એના ઉપર ગુનો દાખલ થવો જોઈએ એ થયો નથી, બરાબર. જ્યાં સુધી તમે એના ઉપર ચિરાગભાઈ કે ગુનો દાખલ એની ઉપર થયો નથી તો તમે એમ કહો છો કે ભાઈ નો હવે ફોન મેટલ થઈ જાય સોલ, તો ભાઈ ને ગાંધીનગર જવાની ક્યાં જરૂર છે? આ જે મેન આરોપી છે એને તો પકડીને અંદર નાખો. સમાજભાઈ, જો સમાજ મોટો છે, હું તમને કહું, કાલે રાજુલામાં સમાજે હીરાભાઈ ની શુભેચ્છા મુલાકાત કરી કે ન કરી મને કયો? ફોટોભાઈ ઉજ્જવલભાઈ રાજુલામાં આવ્યું કે નહીં? સમાજભાઈ તમારો બહોળો છે અને અમારો પણ બહોળો છે ભાઈ, બરાબર. હીરાભાઈ મારા વિસ્તારના તો બધા પોતપોતાની રીતે નિવેદન આપે, પોતપોતાની મને પણ એની પાસેથી અપેક્ષા હોય ને, મારા વિસ્તારના પ્રતિનિધિત્વ હોય તો એની પાસેથી મને અપેક્ષા તો હોય જ ને. પણ અમારો સવાલ એ છે કે પરસોત્તમભાઈએ જે ભાષા વાપરી એને તમે વખોડો છો, હું વખોડો છું, પણ માયાભાઈએ જે ભાષા વાપરી અને જે નિવેદન આપ્યું ને એને હું ક્યારેય વખોડતો નથી. તમે મુકરો છો, બરાબર. હળે હળવાની સિસ્ટમ વહી ગઈ ભાઈ, હળે હળવાની સિસ્ટમ વહી ગઈ. આ બંધારણ છે, બંધારણ ઉપર હાલવું જોઈએ. કાયદો બધા માટે સમાન. તમે કાલ સવારે પૂંજીપતિ વ્યક્તિ હોય, પૈસાદાર વ્યક્તિ હોય, કાલ સવારે કે 2 કરોડ લઈ લો, ચિરાગભાઈ ના ટાંટિયા તોડી નાખો, ચિરાગભાઈ નું મર્ડર કરી નાખો, તો આ થોડુંક સ્વીકાર્ય છે ભાઈ? તમે પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, તમે લોક સાહિત્યકાર છો, તમે ભાજપા છો. મારો સવાલ એ જ છે, તમે મૂળ મુદ્દાની વાત ઉપર આવ્યા. મારો પ્રશ્ન એ જ છે કે પરસોત્તમભાઈ સોલંકી નાની વ્યક્તિ નથી, એ મુંબઈ હતા ત્યારથી હું ઓળખું છું. સ્ટેટમેન્ટને પણ તમારે ઓળખવું જોઈએ ભાઈ. માયાભાઈ ના સ્ટેટમેન્ટ ને પણ તમારે ઓળખવું જોઈએ. એને તો એવું કીધું છે ને કે ભાગવત ગીતાની અંદર લખેલું છે કે તમે પણ બંધારણમાં માનતા નથી, ભગવદ ગીતામાં ખાલી માનો છો. બધાને માનું છું, બંધારણ નહીં માનું, બધાને માનું છું, પણ જે સત્ય છે એને સત્ય કહેવાનું, ખોટું છે એને ખોટું કહેવાનું. વ્યક્તિ જાહેર મંચ ઉપરથી જો ધોકા ઉપાડવાની વાત કરતી હોય તો યાર પછી સમાજ શું કરવાનો? સમાજ ધોકા જ ઉપર છે. કેતનભાઈ, હું તમારી પાસે સમાનતાની વાત ને બંધારણની વાત હોવી જોઈએ, બરાબર. કાયદો માયાભાઈ ને લાગુ પડે, પરસોત્તમભાઈ ને લાગુ પડે, ઝાલાને પણ લાગુ પડે, બધાને લાગુ પડે. માયાભાઈ સ્ટેટમેન્ટ આપવામાં વાંધો નહીં તો તમને સ્વીકારીએ છીએ. પરસોત્તમભાઈ આપે નિવેદન તો સ્વીકારી નથી, આવું કોણ? દેશના પ્રધાનમંત્રી ને એ કાયદો છે ને નાના માણસ નહીં. બોલો ઉજ્જવલભાઈ. અહીંયા વાત હવે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ એવી થઈ ગઈ છે અને એમના દ્વારા પણ જે કોળી સમાજના આગેવાન છે તેમણે સ્પષ્ટ વાત કરી અને એની સામે આહિર સમાજના આગેવાન દ્વારા પણ એવી વાત કરવામાં આવી છે
આ આખી બાબત હવે એટલા માટે શરૂ થઈ છે અને આખી બાબત હવે એટલા માટે ત્યાં પહોંચી છે કારણ કે પરસોત્તમભાઈ સોલંકી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું, સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો અને એની અંદર એ નિવેદન આપવામાં આવ્યું હતું કે હવે સમાજ માટે ક્યારે પણ કોઈ પણ વખતે જરૂરત પડશે તો પરસોત્તમભાઈ સોલંકી ધોકા ઉપાડવા માટે પણ તૈયાર છે. અને હવે આ તમામ બાબતોને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ ચર્ચાઓની વચ્ચે જીતુ વાઘાણીને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.